તેના હાથમાં હતું વિદ્યાર્થીઓનું ભવિષ્ય। તે ભણાવતો હતો સભ્યતાના પાઠ। પરંતુ તે જ શિક્ષક ભૂલી ગયો પોતાની મર્યાદા। કરી એક યુવતી સમક્ષ બીભત્સ માંગણી। પછી શું? લોકોએ ચખાડ્યો મેથી પાક। બંને હાથ જોડેલા, ચહેરા પર રૂમાલ બાંધેલો અને આંખોમાં આંસુ। આ એ વ્યક્તિ છે જેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેને ક્લાસરૂમના બદલે જેલના સળિયા પાછળ ધકેલાવવું પડશે। રોમિયો શિક્ષક। જી હા, આ એ રોમિયો શિક્ષક છે કે જેને પ્રજાએ જ જાતે ન્યાય કરી હવાલે કર્યો પોલીસને। વાત એમ છે કે બનાસકાંઠાના ડીસા શહેરના રસ્તા પર આ મહાશય શિક્ષક વિશાલ ઠક્કરે એક યુવતી સમક્ષ માંગણી કરી અને માંગણી પણ એવી કે સભ્ય સમાજને શરમાવી દે। ખુલ્લેઆમ ભર રસ્તે તે યુવતી સમક્ષ વિશાલ ઠક્કરે બીભત્સ માંગણી કરતા યુવતી પોતાના મન પરનો કાબુ ગુમાવી બેઠી અને બૂમાબૂમ કરી મૂકી। પછી શું? રસ્તા પર જતી તમામ પબ્લિક એકઠી થઈ ગઈ અને યુવતીની મદદ માટે આવી ગઈ। અને ત્યારબાદ જે થયું તે શિક્ષક વિશાલ ઠક્કર પોતાની જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકે। ક્ષણભરમાં પ્રજાના હાથથી પડવા લાગ્યો મેથી પાક। લાતો, ફેંટો અને થપ્પડોનો વરસાદ તેના પર થવા લાગ્યો અને તેને કરાયો પોલીસના હવાલે। વિશાલભાઈ અમુલભાઈ ઠક્કર ફરિયાદીબેન સાથે શરીર સુખ માટે માગણી કરેલી, જેથી યુવતીબેને ના પાડેલી તો આ કામના આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને કહેલ કે તું આ રીતે ના નહીં પાડ, નહીં તો હું તને જાનથી મારી નાખીશ। અને એ રીતે અહીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાયેલી ફરિયાદીબેને અને આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા પડતા હોય અમોએ તેમને એરેસ્ટ કરેલ છે। જાણવા મળ્યા મુજબ આરોપી એવા શિક્ષક વિશાલ ઠક્કર પાલનપુરની ઉમિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। પરંતુ આ મહાશય વિદ્યાર્થીઓને સભ્યતાના પાઠ ભણાવવાના બદલે પોતે જ ભણી બેઠા રોમિયોગીરીના પાઠ અને તેને અનુસરવા પણ લાગ્યા। એ વાતનો પણ ઘટસ્ફોટ થયો છે કે વિશાલ પર જે યુવતીને છેડતી કરવાનો આરોપ લાગ્યો છે તે યુવતીની તે છેલ્લા કેટલાય સમયથી છેડતી કરતો હતો અને તેની સમક્ષ અવારનવાર બીભત્સ માંગણીઓ કરતો હતો। પરંતુ યુવતી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી કે તેની વિશાલ ઠક્કરે છેડતી કરી અને ત્યારબાદ તેને રસ્તામાં રોકીને તેની સમક્ષ બીભત્સ માંગણી કરી ત્યારે યુવતીએ હિંમત દાખવીને બૂમાબૂમ કરી મૂકી અને આસપાસના લોકો તુરંત એકઠા થઈ ગયા। ત્યારબાદ મહાશયને લોકોએ સંસ્કારના પાઠ ભણાવ્યા અને પોલીસના હવાલે કરી દીધો। હાલ તો આ મહાશય વિશાલ પોલીસ ગિરફ્તમાં આવતા જ તેની શાન ઠેકાણે આવી ગઈ છે અને પોતે ક્યારેય ફરીથી આ પ્રકારની હરકત નહીં કરે તેવી વિનંતીઓ કરવા લાગ્યો છે। એક શિક્ષકની ફરજ હોય છે સમાજના સારા ઘડતરની, વિદ્યાર્થીઓને સારા સંસ્કાર અને યોગ્ય શિક્ષણ આપવાની। પરંતુ જો શિક્ષક જ આ પ્રકારના હીન કૃત્યો કરે તો સ્વાભાવિક છે કે તેનું અનુકરણ વિદ્યાર્થીઓ પણ કરવા લાગે, જેથી જરૂર છે તો વિશાલ ઠક્કર જેવા શિક્ષકોને સુધારવાની। હસમુખ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ ક્રાઇમ ફાઇલ, પાલનપુર।